માન્ય ગૃહ રાજ્યમંત્રીની જે સૂચના મળેલી છે એ પ્રમાણે જેટલા પણ લોકો સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે ફોટા કે વિડીયો બનાવતા હોય છે, લોકોમાં ડરનો માહોલ પેદા થાય, લોકોમાં અસુરક્ષાનો માહોલ પેદા થાય, એવા હથિયાર પરવાના ધરાવતા લોકો અથવા તો જેની પાસે હથિયાર પરવાનો નથી એવા જે લોકો વાયરલ કરે છે, તમામ ઉપર વોચ રાખવામાં આવી રહી છે. અને છેલ્લા 1.5 વર્ષથી, છેલ્લા 1 વર્ષ 6 મહિનાથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીના સંપર્કમાં રહીને એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની અંદર સમગ્ર જિલ્લામાં લાંબા સમયથી ઘણા વર્ષોથી જેના હથિયાર પરવાના રિન્યુ થયેલા નથી એવા લોકો કે જે લોકો વયોવૃદ્ધ છે અને હાલ હવે હથિયાર પરવાની જરૂર નથી એવા લોકો કે જેની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને ગુનાઓ દાખલ થયા પછી પણ એમની પાસે હથિયાર પરવાના છે, એવા તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. અને કુલ મળીને ટોટલ 139 હથિયાર પરવાના, જેની અંદર 87 સ્વરક્ષણ, 52 પાક રક્ષણ હથિયાર પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 11 જેટલા હથિયાર પરવાનાઓ અલગ અલગ કારણોસર મોકૂફ પણ કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત 14 જેટલા હથિયાર પરવાનેદારો એવા છે જેમની પાસે 2 હથિયાર પરવાના હતા, એવા હથિયાર પરવાનેદારોના એક હથિયાર પરવાના પણ રદ કરવામાં આવ્યા છે. કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં 1 વર્ષ 6 મહિનાની અંદર 164 જેટલા હથિયાર પરવાનાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવ્યા છે. અને આ જે 164 હથિયાર પરવાના રદ અથવા મોકૂફ કર્યા છે એની અંદર કુલ મળીને 19 જેટલા એવા લોકો છે જે લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલો છે અને ગુનાહિત ઇતિહાસ ધ્યાને રાખીને એ હથિયાર પરવાનેદારના હથિયાર પરવાના રદ અથવા મોકૂફ કરવામાં આવ્યા છે. જે લોકો સોશિયલ મીડિયામાં પોતાના વિડીયોને વાયરલ કરે છે તે લોકોને અમારા માધ્યમથી શું સંદેશો આપશો? મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે જે હથિયાર પરવાને ધારકો છે એમણે પણ પોતાનું હથિયાર કોઈને શો ઓફ કરવા માટે કે સ્ટાઇલ મારવા માટે, ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે આપે નહીં. અને એવા કોઈ પણ વ્યક્તિ આપના ધ્યાન પર આવે છે સોશિયલ મીડિયા ઉપર જે હથિયાર કે કોઈ પણ પ્રકારનું હથિયાર, નોટ ઓનલી વેપન, સાથે સાથે તલવાર કે છરી, એની સાથે લોકોમાં ભય કે ઉશ્કેરાટ કે ડરનો માહોલ પેદા થાય તો તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસનો સંપર્ક કરવો. એવા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હથિયાર જેવા દેખાતા રમકડા સાથે પણ જો રીલ બનાવે તો એના વિરુદ્ધ પણ કઈ રીતના એવા લોકો વિરુદ્ધમાં પણ ગુના દાખલ કરવામાં આવશે. જે રમકડા જેવા વેપનથી પણ જે લોકો યુઝ કરે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવે છે અને પછી રીલના કારણે ફેમસ થવાની લાલસામાં જે આવું કરે છે એવા લોકો પણ આગામી દિવસોમાં ગુના દાખલ કરવામાં આવશે. કંઈ પણ વસ્તુ ધ્યાને આવશે.